વડોદરા શહેરના મચ્છીપીટની સામે આવેલા 52 ચાલી ખાતે રખડતા શ્વાનોના ત્રાસના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વડોદરા શહેરના મચ્છીપીટ વિસ્તારની સામે આવેલ 52 ચાલી ખાતે છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધી ગયો છે। આ રખડતા શ્વાનો અવારનવાર અહીંના સ્થાનિક લોકોને કરડતા હોવાનું પણ સામે આવ્યું છે। આ સાથે જ રખડતા શ્વાનોના ત્રાસના કારણે ચાલીમાં રહેતા બે કોમ વચ્ચે અવારનવાર ઘર્ષણ પણ સર્જાય છે। અહીં મહત્વનું છે કે વિસ્તારના સ્થાનિક લોકોએ આ મામલે પાલિકા તંત્રને જાણ કરી યોગ્ય કામગીરી કરવા જણાવ્યું હતું। જો કે પાલિકા તંત્ર દ્વારા આ મામલે હાલ સુધી કામગીરી કરવામાં આવી નથી। પરિણામે રખડતા શ્વાનોનો ત્રાસ યથાવત છે, જેમાં શ્વાનો વિસ્તારના સ્થાનિક લોકો અને નાના બાળકોને કરડતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આજે સ્થાનિક લોકોએ TNN ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા વર્ણવી તંત્રને વહેલી તકે કામગીરી કરવા માંગણી કરી હતી। અને 52 ચાલુ માસમાં ઘણા સમયથી આ કૂતરાઓને લઈને ઘણી બધી ઘર્ષણ થાય છે। અમારે એમકોમ સાથે બી ઘર્ષણ થાય છે અને અમારે અવર જવર કરનારા બી સાથે ઘર્ષણ થાય છે। અને અત્યારે અમે VMCમાં બી ઘણી કમ્પ્લેનો આપી છે અને ઘણી રિક્વેસ્ટ કરી છે અને કાઉન્સિલનો બી અમે રિક્વેસ્ટ કરીએ પણ એનો કંઈક નિકાલ આવતો નથી। એના લઈને કૂતરાઓનો બહુ ત્રાસ છે અને કૂતરાઓને ત્રાસના લઈને ઘર્ષણ થાય એવું છે અને વારંવાર ઝઘડા પણ થાય એવું છે। અમારા મોહલ્લામાં જ અમારા 52 ચાલ વાસમાંથી ઘણી વખત ઘર્ષણ થયેલા છે। આ અગાઉ બી ઘર્ષણ થયેલા છે અને વારંવાર ઘર્ષણ થવાથી કાંઈ કૂતરાનો નિકાલ થતો નથી। અમારે એક રજૂઆત છે, કોર્પોરેશનમાં ફરીથી રજૂઆત કરી છે કે આનો કંઈ નિકાલ કરે અને આ કૂતરાઓ માટે કંઈક આગળ પગલાં એક્શન લે એના માટે રજૂઆત કરીએ છીએ। કૂતરાઓ માટે કમ્પ્લેન છે, સાહેબ કમ્પ્લેન કરેલી છે, કોઈ છતાં ત્યાંથી કંઈ પ્રોસેસ થતું નહીં એટલે એના લીધે બીજી મગજમારીઓ થાય છે। અમે એવું જ છીએ કે ભાઈ આવીને એને ઉચકી જાઓ તો બીજી મગજમારી થાય નહીં। આ લોકોએ બી કમ્પ્લેન કરેલી છે, નહીં કરી એવું નહીં, આ લોકોએ કમ્પ્લેન કરી ઠેર ઉપર સુધી કમ્પ્લેન છે પણ કોઈ પ્રોસેસ થતું નહીં। ઓછામાં ઓછા 15 થી 20 જણાને કહેલું છે ને આમના ફળિયામાં બી કહેલું છે, એવું નહીં કે આ પાટલા ફળિયામાં, આમના ફળિયામાં બી કહેલું છે। અહીંના જ કૂતરા છે, જ્યારે સવારે નમાજ પડીને અમે જઈએ જ ને તો જવા દેતા નથી, પાછળથી આવીને પકડીને કાઢી લઈ ને 5 થી 6 જણના તો અમે કાગળિયા લઈને રાખેલા છે, જ્યાં કમ્પ્લેન પણ કરાવી આવ્યા છે મહેલાના બધા છોકરાઓ, પણ એ લોકો કોઈ એક્શન લેતા નથી। હા, અમારા સામે જ પીઆઈએ કહ્યું છે, હા, તોય કોઈ આવ્યું નથી અત્યાર સુધી। આ વાતને લગભગ 15 થી 20 દિવસ થઈ ગયા છે, પાછળથી આવીને બધું જ બદલે સીધું। 15 થી 20 જણ છે, 5 થી 6 જણ તો કાગળિયા મેં મૂકી રાખેલા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।